સુરત શહેરના રેલવે સ્ટેશન પાસેથી ₹25.48 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવક યુવતીની પૂછપરછના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કુલ 35 લાખની વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો સાથે કુલ 7 આરોપીની ઝડપી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। જે ગુનામાં સંડોવાયેલા વધુ 3 ડ્રગ્સ માફિયાએ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ઝડપી પાડ્યા હતા। 2 દિવસમાં ડ્રગ્સના કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ગત તારીખ 23મી જૂનના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી પોલીસ આરોપી એક રાઈબી યાબિસ અબ્દુલ રઝાક શેખ તથા સફીખા ખાન બાબુ ખાન પઠાણને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। જેની પૂછપરછના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ 5 જગ્યાએ દરોડા પાડી કુલ 35.46 લાખનો 354.650 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થા સાથે 5 આરોપીઓને મળી કુલ 7ની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનાઓમાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓમાં મોહમ્મદ મોહસિન ઉર્ફે બાટલી ફારૂક શેખ તથા મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાવાલા તેમજ યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મિયામોત શેખઓના નામ ખુલતા તેને પકડવા માટે વર્કઆઉટમાં હતી। તે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને પૈકી આરોપી મોહમ્મદ મોહસિન ઉર્ફે બાટલી ફારૂક શેખને સલાબતપુરા આંબા તલાવડી કાશીરામ જગદીશનો ખાચા પાસેથી ઝડપી પાડ્યો હતો। આ ગુનામાં આરોપી સૈફ ઉર્ફે પઠાણનું નામ બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ મોહમ્મદ સલીમ રૂપાવાલા ઉંમર 21 રહે નુરાની એપાર્ટમેન્ટ સલાબતપુરા મૂળ વતન મધ્યપ્રદેશને અઠવા કાદરશાહની નાળ સામેની ઝડપી પાડ્યો હતો। મોહમ્મદ સૈફ ઘણા સમયથી ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા આરોપી મોહમ્મદ મોહસિન શેખ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો। ત્યારે ફરીવાર મોહમ્મદ સૈફને મોહસિન પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો। આ ઉપરાંત ગતરોજ ઝડપાયેલા આરોપી અશફાક મોહમ્મદ દૈનુ શેખ પાસેથી પકડાયેલા એમડી ડ્રગ્સનો જથ્થો તેના સસરા વોન્ટેડ આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડાએ આપેલું હોવાનું બહાર આવ્યું હતું। જેથી ક્રાઇમ બ્રાન્ચ આરોપી યુસુફ ઉર્ફે યુસુફ ઘોડા મિયા મોહમ્મદ શેખને ચોક બજાર ગાંધીબાગ પાછળના ડંકા ઓવારનાર ફૂફલડ ગેટ પાસેથી ઝડપી પાડ્યો હતો। યુસુફ શેખ સહ આરોપી મોહમ્મદ સૈફ રૂપાવાલા પાસેથી ડ્રગ્સ મંગાવ્યો હતો।